નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું પ્રથમ પરીક્ષા 2025 માટે જે ગણિતનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ એ એમાં પ્રશ્ન નંબર 2 જે આપણે પરીક્ષામાં દાખલા નંબર 5 થી 8 માં પૂછાય છે એના વિશે જોઈશું મિત્રો। હવે આમાં જે પ્રશ્ન નંબર 2 જે છે એમાં શું આવે છે કે નીચે આપેલા વિધાનોમાં સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે। એટલે કે તમને આ રીતે કૌંસ આપ્યો છે, એમાં 3 જવાબ આપે છે, એમાંથી જે સાચો જવાબ હોય એ તમારે વિકલ્પમાં અંદર જવાબ જે સાચો એ પસંદ કરીને લખવાનો છે। તો આપણે પહેલું ચેપ્ટર જોઈએ, એમાં પ્રશ્ન જે 2 છે એમાં પહેલા જે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 પહેલો દાખલો છે કે વર્ગમૂળ 289 એક બરાબર શું થાય? બરોબર, 289 બરાબર શું થાય? હવે દરેક મિત્રોને 1 થી 20 કે 1 થી 30 સુધીના વર્ગ બધાને આવડવા જોઈએ, તો જેથી કરીને દાખલા ફટાફટ આવડી જાય। ના આવડે તો એક રીત છે, એકમનો અંક શું છે? અહીંયા 9 છે। હવે દેખો આ જે 3 સંખ્યા છે બરોબર, એમાંથી એકમના અંકમાં 9 આવે એના વર્ગમૂળ એમ કહે છે તો 7 નો વર્ગમૂળ કેટલું થાય? 49। 8 નો વર્ગમૂળ 64, સોરી 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81। તો અહીંયા છેલ્લે 9 છે એટલે કોનું હશે? 17 નો જ હશે। તો 17 નો વર્ગ કરશો એટલે કેટલા આવે? 289 આવે। બરોબર, જો ખબર ના પડે તો 17 ગુણ્યા 17 કરીને તમે જવાબ શોધી શકો છો, પરંતુ આ એકદમ સિમ્પલ રીત છે કે એકમનો અંક જોઈ લેવાનો કે કોનો વર્ગ થાય છે, તો કે 7 નો વર્ગ 49 થાય છે, એટલે અહીંયા છેલ્લે 9 વાળું આ એક જ છે ખાલી। તો આપણો 17 નો વર્ગ કેટલો થાય? 289। એટલે 289 નું વર્ગમૂળ કેટલું આવે? 17 આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે 3/5 એની -2 ઘાત છે, એની કિંમત ખાલી જગ્યા થાય। તો જો ગણી જોઈએ આપણે દાખલો, તો અહીંયા શું છે કે 3/5 એની -2 ઘાત એટલે શું થાય છે કે 3 ની -2 ઘાત અને 5 ની -2 ઘાત। હવે બધાને ઘાતના નિયમમાં ખબર હોય છે કે માઇનસ ઘાતનો મતલબ શું થાય કે 1/3 ની 2 ઘાત એટલે શું થાય? અંશમાં લઈ લઈએ તો માઇનસ થઈ જાય ઘાત, તો આને પાછું આના વ્યસ્તમાં લખું તો પ્લસ ઘાત થઈ જાય, ગુણ્યા જે 5 ની -2 ઘાત હતી એટલે એનું હું લખું છું તો 1/5 ની 2 ઘાત થાય, એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય। સમજ પડી શું કહું છું? કે અહીંયા જે જો તમારે 3 ની -2 ઘાત 5 ની -2 ઘાત છે, એટલે મેં શું કર્યું કે 1 ની 3 સ્ક્વેર ગુણ્યા 1 ની 1/5 નો વર્ગ। હવે જે છેદનો છેદ છે એ ક્યાં જતો રહે? અંશમાં જાય, એટલે આપણે અહીંયા શું લખ્યું કે 1 નીચે લખ્યા અને 5 નો વર્ગ ક્યાં લખ્યો? અંશમાં લખી દીધો। ક્લિયર મિત્રો? ચલો, તો શું થશે કે 5 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ, કારણ કે 5 નો વર્ગ ગુણ્યા 1 એટલે 5 નો વર્ગ અને 3 નો વર્ગ ગુણ્યા 1 એટલે 3 નો વર્ગ થશે। 5 નો વર્ગ કેટલો થાય? 25 ને 3 નો વર્ગ 9, એટલે આપણો જવાબ કેટલો આવે છે? 25/9 જવાબ આવશે। બીજો દાખલો, x ની 5m-2 ઘાત બરાબર 1 હોય તો m બરાબર કેટલા થાય? તો જોઈએ અહીંયા મિત્રો કે આપણને એક વસ્તુ જો ધ્યાન રાખવાની કે x ની 0 ઘાત હોય ને એટલે હંમેશા કેટલા થાય? 1 થાય। તો આપણે અહીંયા સમજી લેશું કે x ની 5m-2 બરાબર x ની 0 ઘાત હતી। 1 બરાબર શું છે? x ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને એટલે હંમેશા કેટલા થાય? 1 થાય, એ સમજી લેવાનું। એટલે અહીંયા 1 બરાબર આપણે x ની 0 ઘાત લઈ લીધી। હવે દેખો બંને આધાર કેવા છે? સરખા છે, તો ઘાત પણ બંનેની કેવી છે? સરખી ગણશું આપણે, કારણ કે વચ્ચે શાની નિશાની છે? બરાબરની છે, એટલે 5m-2 બરાબર 0। ચલો 2 ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું છે? 5m બરાબર 2, માટે m બરાબર 5 ને બરાબરની સામે લઈ જાય ગુણાકારમાં છે એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય। તો આપણો જવાબ કેટલો આવશે? 2/5 જવાબ આવશે મિત્રો। ત્યારબાદ ચોથો દાખલો જોઈએ કે ચોથા દાખલામાં આપણને કીધું છે કે 2/3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે। બરોબર, 2/3 એટલે કે 2/3 ના ખબર પડે ભાગા કરશો, ભાગ ચાલશે નહીં ચાલે, એટલે આપણે શું કર્યા? 20 કર્યા। બરોબર, દશક લઈને ચલો 6 તરી 18 કેટલા વધ્યા? 2 વધ્યા, ફરીથી ભાગ ના ચાલે એની શૂન્ય લીધી, 6 તરી 18 ફરીથી 2 વધ્યા, ભાગ ના ચાલે એની ઉપરથી શૂન્ય ઉતારી, 6 તરી 18, મતલબ તમને જવાબ શું મળે છે? 6 6 6 મળે છે। તમારો જવાબ 6 6 6 6 6 6 અનંત સુધી મળશે। તો આ કેવી આવૃત્તિ છે? કે અનંત આવૃત મળે છે। કેવી મળે છે? અનંત આવૃત જવાબ આવશે। આપણે દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત આવૃત સ્વરૂપનું અહીંયા આપણને મળે છે। તો સમજ પડી મિત્ર આટલે સુધી? ત્યારબાદ આગળ જોઈએ આપણે પાંચમો દાખલો। પાંચમા દાખલામાં છે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 6 બરાબર કેટલા થાય?
હવે દેખો 3 ને 3 વર્ગમૂળમાં છે એટલે તમે આને એક જ માં લખી શકો કે 2 ગુણ્યા 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 6 લખી શકીએ કારણ કે બધા વર્ગમૂળ વાળા જ છે એટલે ક્લિયર. ચલો તો આ રીતે કરીએ તો હવે ગુણાકાર કરીએ તો વર્ગમૂળની અંદર 6 તારી 18 18 દુ 36. ચલો વર્ગમૂળમાં 36 વર્ગમૂળમાં 36 36 કોનું વર્ગમૂળ છે બરોબર 36 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 6. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો અહીંયા 6 જવાબ આવશે. મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ના દાખલા પૂરા થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ચેપ્ટર નંબર ત્યારબાદ આગળ જોઈશું ચેપ્ટર નંબર 3 ના દાખલા. તો ચેપ્ટર નંબર 3 માં છે કે ખૂણો x ડેશ o y ડેશ ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે બરોબર. તો અહીંયા એક આલેખ દોરી જોઈએ આપણે બરોબર. આ આલેખ દોર્યો છે એક મેળાનો. અહીંયા આપણે નામ આપીએ કે સેન્ટરમાં શું હોય ઉગમ બિંદુ હોય એને o કહીએ. આ x અક્ષ આ y અક્ષ આ x ડેશ અને આ y ડેશ બરોબર. હવે શું કીધું કે x ડેશ o અને y મતલબ આ જે ખૂણો બને છે આખો કયો ખૂણો જે અહીંયા આ જે ખૂણો બને છે એ ખૂણો કયું ચરણ છે તો કે આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ આ કયું ચરણ ચોથું ચરણ. તો આપણે કયું ચરણ મળે છે તૃતીય ચરણ મળે છે. કયું મળે છે મિત્રો તૃતીય ચરણ જવાબ આવશે. ત્યાર પછી જો બિંદુના બંને યામ ઋણ હોય તો તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય બરોબર. આલેખ દોરીએ આપણે અને આલેખમાં જોઈએ તો બધા મિત્રોને ખબર છે કે આલેખમાં પહેલા ચરણમાં કેવા યામ હોય તો બંને પ્લસ યામ હોય. બીજા ચરણમાં માઇનસ પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ યામ હોય. તો હવે જો બંને ઋણ યામ હોય તો બંને ઋણ યામ કયા ચરણમાં આવે છે તો કે તૃતીય ચરણમાં. શું આવશે જવાબ તૃતીય ચરણ આવશે. હવે અહીંયા દાખલો સમજવા જેવો છે કે આ એક આલેખ છે બરોબર. આ એક આલેખ દોર્યો. હવે આલેખમાં એવું કહે છે આપણને કે x અક્ષ પર આવેલું અને y અક્ષની જમણી તરફ બરોબર. x અક્ષ પર આવેલું અને y અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી 5 બિંદુ ઉગમ બિંદુ એટલે આ જગ્યાએ 5 અંતરે આવેલા બિંદુના યામ જણાવો. હવે બિંદુના યામમાં શું કીધું છે 5 અંતરે છે. કયા અક્ષ પર તો કે x અક્ષ પર મતલબ x અક્ષ પર 5 આવ્યું છે અને y અક્ષ જે આ છે ઊભો બરોબર. આ જે y અક્ષ છે એની જમણી તરફ આવેલું છે. તો આના યામ કેટલા થશે તો કે ભાઈ અહીંયા y અક્ષ પર 5 અને સોરી x અક્ષ પર 5 અને y અક્ષ પર કેટલું છે 0. તો આના યામ કેટલા થશે આપણી જોડે 5 0 થશે. તો આપણો જવાબ કેટલો આવશે 5 0 આવવાનો. કારણ કે અહીંયા આપણે શું કે x અક્ષ પર આવેલું અને y અક્ષની જમણી તરફ. તો x અક્ષ પર 5 આવેલા છે અને y અક્ષની કઈ તરફ છે આ જમણી તરફ છે. એના યામ કેટલા થશે આપણી જોડે તો કે એના યામ થશે 5 0 થશે. ચલો આગળનો ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં શું કહે છે કે x અક્ષ ને y અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે. આ x અક્ષ અને y અક્ષ આ બંનેનું જે છેદ બિંદુ અહીંયા ભેગું થાય છે એને આપણે શું કહીએ છીએ તો કે ઉગમ બિંદુ કહીએ છીએ અને જેને આપણે o વડે દર્શાવીએ છીએ. ચલો ત્યાર પછી બિંદુ -7/2 અને 5/2 એ કયા ચરણમાં આવેલું હોય છે તો ક્યારનું મેં સમજાવેલું તે રીતે મિત્રો દરેક ચરણમાં બધાને મિત્રોને ખબર હોય કે પહેલા ચરણમાં બંને કેવા યામ હોય પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં બંને યામ કેવા હોય માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. હવે અહીંયા દેખો પહેલું માઇનસ છે અને બીજું યામ શું છે પ્લસ છે. તો આ કયા ચરણનું થયું તો કે દ્વિતીય ચરણનું યામ થાય છે. તો જવાબ શું આવશે દ્વિતીય ચરણ જવાબ આવશે તમારો. ક્લિયર મિત્રો. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ ચોથા ચેપ્ટરના દાખલા જોઈએ તો કે બે સંખ્યાનો સરવાળો કેટલો છે 36 છે અને તફાવત 4 હોય તો તે પૈકી નાની સંખ્યા કઈ. તો પહેલી બે સંખ્યા ધારો કે લખીએ કે ધારો કે બે સંખ્યાનો સરવાળો x વત્તા y બરાબર કેટલા થયા 36 અને બે સંખ્યાનો તફાવત x માઇનસ y બરાબર કેટલા છે 4. તો તે પૈકી નાની સંખ્યા કઈ. ચલો બંને સંખ્યા અહીંયા x માઇનસ y x વત્તા y બરાબર 36 મળ્યા અને x માઇનસ y બરાબર કેટલા મળ્યા 4 મળ્યા. ક્લિયર મિત્રો. ચલો પ્લસ બંનેની સાદું રૂપ આપીએ તો આ પ્લસ ને માઇનસ y જતા રહ્યા સરવાળો કરીએ x વત્તા x 2x. ચલો
પ્લસ વાય માઇનસ વાય એટલે અહીંયા કેટલા થઈ જાય? 0 થઈ જાય. આમાંથી પ્લસ કરો 36 વત્તા 4 એટલે કેટલા થાય? 40 થાય. માટે 2x બરાબર કેટલા મળ્યા? 40. 2 ને બરાબરની સામે લઈ જાય એટલે 40 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ મળે? 20 મળે. x બરાબર કેટલા મળ્યા? 20 મળ્યા. ચલો x ની કિંમતને આપણે આ સમીકરણમાં મૂકીએ. કોઈ એક સમીકરણમાં મૂકીને ચેક કરી લઈએ. તો x વત્તા y બરાબર 36. એમાં x ની કિંમત 20 મૂકીએ તો 20 વત્તા y બરાબર 36. 20 ને બરાબરની સામે લઈ જઈએ તો y બરાબર 36 માઇનસ 20 એટલે y ની કિંમત કેટલી મળે? 16. તો નાની કિંમત પૂછી છે. એક કિંમત x બરાબર કેટલી મળી? 20 મળી અને y બરાબર કેટલી મળી? 16. તો આમાં નાની કિંમત કોણ છે? તો કે y ની. તો એ કેટલી સંખ્યા છે? નાની સંખ્યા 16 જવાબ આવશે આપણો. સમજ પડી મિત્રો? ત્યારબાદ બીજો દાખલો જોઈએ. આ સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવવાનું સૂત્ર છે. હવે શું છે કે f બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32 c બરાબર 15 હોય તો f કેટલો થાય? f એટલે ફેરનહીટ ને c એટલે સેલ્સિયસ. ફેરનહીટ ને સેલ્સિયસમાં ફેરવવા માટેનું આ સૂત્ર છે. તો અહીંયા देखिए f બરાબર 9/5 और c બરાબર કેટલા લેવાના છે? 15. તો લખીએ ગુણ્યા 15 વત્તા 32. ચલો 5 તરી 15 માટે 9 તરી ગુણાકાર કરો 27 વત્તા 32 અને 27 વત્તા 32 એટલે કેટલો જવાબ આવે? 59. એટલે f બરાબર કેટલા મળશે મિત્રો? 59 મળે છે અહીંયા. તો બીજા દાખલાનો જવાબ થયો. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ આપણે. સમીકરણ 2x માઇનસ 5y 2x બરાબર 5y માઇનસ 7 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય છે. તો પ્રમાણિત સ્વરૂપ બધાને ખબર છે કે ax વત્તા by વત્તા c બરાબર શું છે? 0 છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો આને આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો શું થાય? 2x માઇનસ 5y ને બરાબરની આ બાજુ લે તો માઇનસ 5y માઇનસ 7y ને બરાબરની આ બાજુ લાવો તો પ્લસ 7 બરાબર શું થાય? 0. હવે આ સમીકરણ ઓપ્શનમાં ક્યાં છે? તો કે આ જે પહેલું જ છે એ જ આપણો શું થાય છે? જવાબ થશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ ચોથો દાખલો જોઈએ. જો 3 2 એ સમીકરણ 5x માઇનસ ay બરાબર 7 નો એક ઉકેલ હોય તો a બરાબર ખાલી જગ્યા થાય. હવે મિત્રો દેખો આ જે ઉકેલ છે જે xy બરાબર શું છે? 3 2. તો આપણે અહીંયા લખશું કે અહીં x બરાબર 3 અને y બરાબર 2 લેતા. બરોબર? આ બે કિંમત લેશું અને આ બંને કિંમત તમે મૂકો આની અંદર સમીકરણમાં. 5x માઇનસ ay બરાબર 7. જ્યાં x દેખાય ત્યાં કેટલા લખવાના? 3 અને જ્યાં y દેખાય ત્યાં કેટલા લઈશું? 2. બાકી સાદુરૂપ આપશું. ચલો 5 તરી 15 ઓછા 2 ગુણ્યા એટલે કે 2a બરાબર 7. માટે 15 જેમ છે તેમ 2a ને બરાબરની સામે લઈ જાય પ્લસ થઈ જાય અને 7 ને બરાબરની આ બાજુ લાવો તો પ્લસ 7 કેવા થઈ જાય? માઇનસ 7. એટલે 2a બરાબરની સામે જાય તો પ્લસ 2a. માટે 15 માંથી 7 જાય તો કેટલા રહે મિત્રો? તો કે 8 બરાબર 2a વધે અને 8 ભાગ્યા 2 આ 2 ને બરાબરની સામે લાવો એટલે ભાગાકારમાં જાય. માટે 8 ભાગ્યા 2 બરાબર a. 8 ભાગ્યા 2 બરાબર a થશે. ચલો 4 દુ 8 માટે a બરાબર કેટલા મળે મિત્રો? 4 જવાબ આવે. તો આપણો જવાબ કેટલો આવશે? અહીંયા a બરાબર 4 આવશે. એવી જ રીતે નીચે એક સમીકરણ બીજું છે કે 3x વત્તા 2y બરાબર 18 માટે જો x બરાબર 5 હોય તો y કેટલો થાય? તો 3x વત્તા 2y બરાબર 18. એમાં x ની કિંમત આપેલી છે. કેટલી છે? 5. તો મૂકી દઈએ કે 3 ગુણ્યા 5 વત્તા 2y બરાબર 18. 5 તરી 15 વત્તા 2y બરાબર 18. 15 ને બરાબરની સામે લઈ જાઓ તો 2y બરાબર 18 માઇનસ 15. ચલો 18 માંથી 15 જાય તો કેટલા રહે? તો 2y બરાબર 3. માટે 2 ગુણાકારમાં છે y જોડે બરાબરની સામે લઈ જાય તો 3 ભાગ્યા 2. તો y ને જવાબ કેટલો આવશે? 3/2. તો આપણો જવાબ કેટલો મળ્યો? 3/2 મળે મિત્રો. સમજ પડી? તો મિત્રો આ આપણા ચેપ્ટર નંબર 4 ના દાખલા પૂર્ણ થાય છે. હવે જોઈએ ચેપ્ટર નંબર 5 યામ યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરોબર? ચલો પહેલું શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલ 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે. કયા ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. સમજ પડી? બીજું રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. આ રેખા એ જે છે એ શું છે? ખાલી જગ્યા વગરની શું છે? લંબાઈ છે. તો કે પહોળાઈ નથી. પહોળાઈ વગરની લંબાઈ છે. ખાલી માત્ર રેખાને લંબાઈ છે, પહોળાઈ
નથી. ત્રીજો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર શું હતો? તો કે 4:2:1 હતો. એટલે જવાબ શું હશે? 4:2:1 હતો. ઘનની સીમાઓ, કોઈ એક ઘન છે એની જે આ સીમા છે એને આપણે શું કહીએ છીએ? તો કે પૃષ્ઠ કહીએ છીએ. શું કહીએ છીએ? પૃષ્ઠ. બરોબર. ઘનની જે સીમા એટલે કે એની જે ધાર છે એને શું કહીએ? પૃષ્ઠ કહીએ છીએ. ત્યારબાદ જો વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. જે વિધાન સાબિત કરવામાં આવે તેને શું કહેવાય? આપણે કોઈ વિધાન સાબિત કરીએ એને શું કહીએ? પ્રમેય. પ્રમેય દ્વારા એની સાબિતી આપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 6. ચલો, બધાને આવડે છે? સરસ મજાનું ચેપ્ટર છે ભૂમિતિનું. રેખાઓ અને ખૂણાઓ. વિપરીત કોણનું માપ. વિપરીત કોણનું માપ કેટલું હોય? તો 180 અંશથી 360 અંશની વચ્ચે હોય. વિપરીત કોણ એટલે કોને કહેવાય? આ જે કોઈ ખૂણો આપેલો છે એનો જે બહારનો ખૂણો છે એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય છે. ખૂણો એ અને ખૂણો બી કોટી કોણ હોય તો તેમનો સરવાળો કેટલો થાય? તો કે 90 અંશ થાય. કોટી કોણ એટલે 90 અંશ હોય. પૂરક કોણ હોય તો 180 અંશ હોય. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થાય? 90 થાય. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો. બરોબર. પરસ્પર આ બે રેખાઓ છે અને એનાથી બનતા જે આ અભિકોણો છે હંમેશા કેવા હોય? તો કે હંમેશા સમાન હોય. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે, આ બે સમાંતર રેખા છે અને એની આ છેદિકા છે. બરોબર. આ શું છે? એની છેદિકા છે. અને આ છેદિકાથી બનતા જે છેદિકા છે બરોબર એનાથી બનતા અણુકોણ. હવે પહેલા તો અણુકોણ કોને કહેવાય? તો કે છેદિકાની એક જ તરફ રહેલા એક અંદરનો અને એક બહારનો ખૂણો. આ બરોબર. બીજી જોડ કઈ છે? એક આ જોડ અને એક આ જોડ. ત્રીજી કઈ જોડ છે? તો એક આ બાજુની અંદરની બહારની ને એક અંદરની. અને ચોથી જોડ કઈ છે? તો એક આ અને આ બધા અણુકોણની જોડ છે. પ્રત્યેક અણુકોણની જોડ કેવી હોય છે મિત્રો? તો કે અણુકોણની જોડ સમાન હોય છે. કેવી હોય છે? સમાન હોય છે. ક્લિયર? ચલો, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જે છે બરોબર, પ્રશ્ન 2 નો કે સરળ કોણનું માપ. સરળ કોણ કોને કહેવાય? તો કે એક રેખા છે ને એમાં જે આ ખૂણો બને છે એ શું છે? સરળ કોણ છે. બરોબર. આ જે રેખા છે માન લો કે આનું નામ A, B અને C છે. તો B આગળ જે ખૂણો બને છે એનું માપ કેટલું હોય? 180 અંશ થાય છે. ક્લિયર મિત્રો? તો મિત્રો અહીંયા આપણા પ્રશ્ન નંબર 2 જે સેક્શન એનો છે પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 3. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને ઝડપથી એસાઇનમેન્ટના વિડીયો આપ સુધી પહોંચતા રહે. આભાર મિત્રો.